વાત કરીશું દ્વારકામાં ભક્તિના અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે અને સંગીતમય રંગ પણ આ ઉત્સવમાં ચોક્કસ ભળ્યો છે. કયા પ્રકારે દ્વારકામાં ભક્તોમાં આ સંગીતમય રંગ જોવા મળી રહ્યો છે, વધુ વાત કરશે અમારા સંવાદદાતા જિગ્નેશ. દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવ જોવા માટે અનેક ભક્તો અનેક શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આવ્યા છે. ત્યારે સિરિયલ તેમજ ટીવીના એક આર્ટિસ્ટ પણ આપણી સાથે છે, કનિષ્કા સોની. તેમની સાથે વાત કરીશું. આજે દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવનો લાવો માણવા માટે આપ આવ્યા છો, શું કહેશો? મારે તો એકચ્યુઅલી એવું થયું છે કે સપનું સાકાર થઈ ગયું એવું લાગે છે દ્વારકામાં આવીને, કેમ કે કેટલાક વર્ષોથી હું એવું વિચારતી હતી કે હું માઇથોલોજીકલ શોનો એક પાર્ટ છું અને ઘણા વર્ષોથી તેઓ કે દેવ મહાદેવ અને સંકટમોચન મહાબલી હનુમાન, હમણાં દેવી આદિ પરાશક્તિમાં દેવી ગંગાનો મેં રોલ કર્યો હતો. તો હું એ ગેટઅપમાં જ ઓલવેઝ હોઉં છું, જેમાં આઈ ફીલ લાઈક રાધા. તો મારે કેટલાક વર્ષોથી એવું વિચાર હતો કે મારે દ્વારકા જવું છે. રાધાકૃષ્ણ સિરિયલ પણ મને બહુ ગમે છે અને આજે એ સપનું પૂરું થઈ ગયું છે. તો પહેલા દિવસે જ્યારે હું આવી અને મને જ્યારે દર્શન કર્યા તો મારું ફોકસ મેઇનલી આર્કિટેક્ચર પર હતું કે આ કેટલું બ્યુટીફુલ આર્કિટેક્ચર છે ને. પણ આજે સ્પેશિયલી જન્માષ્ટમીના દિવસે તો એવું લાગે છે કે આઈ એમ ઇન ટુ હેવન, બિકોઝ આજે જે રીતે ડેકોરેટ કર્યું છે અને જે ફીલ છે અહીંયા, ઇટ્સ લાઇક બ્યુટીફુલ, અમેઝિંગ ફિલિંગ, મતલબ અનબિલિવેબલ. આ તો થઈ વાત દર્શનના અનુભવની. હવે એક સિંગર તરીકેની ઓળખ પણ ધરાવો છો, તો કોઈ એવું ગીત કે જે કૃષ્ણ ભગવાન પર હોય? સાચું કહું તો ગુજરાતી ભાષા હું એટલી બધી ઉપયોગમાં એટલે હોતી નથી મારા, કેમ કે હું મુંબઈમાં રહું છું ઘણા વર્ષોથી અને હિન્દી સિરિયલ્સ, હિન્દી મારી એટલે હિન્દી લેંગ્વેજ પર વધારે ફોકસ કરું છું. પણ છતાંય કેમ કે નવરાત્રિના ગરબા મને આવડે છે, તો તમારી માટે હું સ્પેશિયલી TV9 માટે હું નવરાત્રિનું આ ગીત ગાવા માંગુ છું. કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વાર કેને કાઈ, કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વાર કેને કાઈ, લીધો રે મણિયારો કે રોવે કે હોવા હોવા, લીધો મણિયારો કે રોવે કે હું તો તને વારી જાઉં રે મણિયારા કે હો કુંવર હાલા દ્વાર કેને કાઈ, લીધો રે મણિયારો કે રોવે કે હોવા હોવા, લીધો મણિયારો કે રોવે કે હું તો તને વારી જાઉં રે મણિયારા. બીજું પણ એક ગીત, કોઈ ભજન હોય કે અન્ય ગીત જે કૃષ્ણ ભગવાન પર? તારા વિના શામને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે. હો તારા વિના શામને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે. હજી તો વાર છે ને, પણ નવરાત્રિની અત્યારેથી ક્યાં આવશે? ટૂંકમાં કહીએ તો જે કનિષ્કા સોની છે તેમણે દર્શનનો લાભ લીધો અને મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓએ શ્રદ્ધાથી દર્શનનો લાભો લીધો અને જન્મોત્સવમાં વિશેષ રીતે તેઓ સહભાગી પણ થયા. કેમેરામેન તૌસીફ મલિક સાથે જિગ્નેશ પટેલ, TV9